મહિમા સહિત નિશ્ચયનું સ્વામિનારાયણ હરે સંવત 1882ના પોષવદી બીજને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી વડતાલ મધ્યે શ્રી લક્ષ્મીનારાયણના દરબારમાં લીમડાના વૃક્ષ તળે પાટ ઉપર ગાદી તક્ય યુક્ત ઢોલ્યો હતો. તે ઉપર વિરાજમાન હતા અને શ્વેત ખેસ પહેર્યો હતો ને માહિલી કોરે શ્વેત પછેડીએ યુક્ત ગુલાબી રંગની શાલ ઓઢી હતી અને મસ્તક ઉપર શ્વેત પાગ બાંધી હતી અને કંઠને વિશે ગુલાબના પુષ્પનો હાર પહેર્યો હતો અને પોતાના મુખારવિંદની આગળ મુનિમંડળ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. અને તે સમયે શ્રીજી મહારાજ અંતરદ્રષ્ટિ કરીને બહુવાર સુધી વિરાજમાન થયા હતા. પછી નેત્રકમળને ઉઘાડીને સર્વે હરિભક્તની સભા સામું કરુણા કટાક્ષે કરી જોઈને શ્રીજી મહારાજ બોલ્યા, જે આજ તો સર્વેને નિશ્ચયની વાત કરવી છે તે સર્વે સાવધાન થઈને સાંભળો. જે અનંત કોટી સૂર્ય ચંદ્રમા ને અગ્નિ તે સરખું પ્રકાશમાન એવું જે અક્ષરધામ તેને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાન સદા દિવ્ય મૂર્તિ થકા વિરાજમાન છે. અને તે જ ભગવાન જીવોના કલ્યાણને અર્થે પૃથ્વીને વિશે રામકૃષ્ણાદિક અવતારનું ધારણ કરે છે. ત્યારે તે ભગવાનના સ્વરૂપનો જેને સત્સમાગમે કરીને દ્રઢ નિશ્ચય થાય છે તેનો જીવ બીજના ચંદ્રમાની પેઠે દિવસે દિવસે વૃદ્ધિને પામતો જાય છે. અને જેમ ચંદ્રમાને વિશે જેમ જેમ સૂર્યની કળા આવતી જાય તેમ તેમ તે ચંદ્રમા વૃદ્ધિને પામતો જાય છે. તે જ્યારે પૂર્ણમાસી આવે ત્યારે ચંદ્રમા સંપૂર્ણ થાય છે. તેમ ભગવાનનો પરિપૂર્ણ નિશ્ચય થયા મોર તો એ જીવ અમાવાસ્યાના ચંદ્રની પેઠે કળાએ રહિત ખદ્યો જેવો હોય. પછી જેમ જેમ પરમેશ્વરના મહિમાએ સહિત નિશ્ચયને પામે છે તેમ તેમ વૃદ્ધિને પામીને પૂર્ણમાસીના ચંદ્ર જેવો એ જીવાત્મા થાય છે. પછી એને ઇન્દ્રિયો અંતઃકરણ નિશ્ચયમાંથી ડગાવવાને સમર્થ નથી થતા. અને પરમેશ્વર ગમે તેવા ચરિત્ર કરે તો પણ તેને કોઈ રીતે ભગવાનને વિશે દોષ ભાસતો જ નથી. એવો જેને મહિમાએ સહિત ભગવાનનો નિશ્ચય હોય તે ભક્ત નિર્ભય થઈ ચૂક્યો. અને તે જ ભક્તને જો ક્યારેક અસત દેશ, અસત કાળ, અસત સંગ અને અસત શાસ્ત્રાદિકને યોગે કરીને અથવા દેહાભિમાને કરીને ભગવાનના ચરિત્રને વિશે સંદેહ થાય ને ભગવાનનો અભાવ આવે તો એ જીવ પૂર્ણમાસીના ચંદ્રમા જેવો હતો પણ પાછો અમાવાસ્યાના ચંદ્ર જેવો થઈ જાય છે. માટે પોતામાં જે કાંઈક થોડી ઘણી ખોટ હોય તે એ જીવને જાજી નડતી નથી. પણ પરમેશ્વરના ચરિત્રમાં કોઈ રીતે સંદેહ થાય અથવા પરમેશ્વરનો કોઈ રીતે અભાવ આવે ત્યારે એ જીવ કલ્યાણના માર્ગમાંથી તત્કાળ પડી જાય છે. જેમ વૃક્ષના મૂળ કપાણા ત્યારે તે વૃક્ષ એની મેળે જ સુકાઈ જાય તેમ જેને ભગવાનને વિશે કોઈ રીતે દોષ બુદ્ધિ થઈ એ જીવ કોઈ રીતે વિમુખ થયા વિના રહે નહીં. અને જેને નિશ્ચયનું અંગ દુર્બળ હોય ને તે સત્સંગમાં હોય તો પણ તેને એવા ઘાટ થાય જે શું જાણીએ મારું તે કલ્યાણ થશે કે નહીં થાય. અને હું જ્યારે મરીશ ત્યારે દેવતા થઈશ કે રાજા થઈશ કે ભૂત થઈશ. જેને ભગવાનના સ્વરૂપનો પરિપૂર્ણ નિશ્ચય ન હોય તેને એવા ઘાટ થાય. અને જેને પરિપૂર્ણ નિશ્ચય હોય તે તો એમ સમજે જે મને તો ભગવાન મળ્યા તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું છે.
અને જે મારું દર્શન કરશે કે મારી વાર્તા સાંભળશે તે જીવ પણ સર્વ પાપ થકી મુકાઈને પરમપદને પામશે. માટે એવી રીતે ભગવાનનો મહિમા સહિત નિશ્ચય રાખીને પોતાને વિશે કૃતાર્થપણું માનવું એ વાત સર્વે ખબરદાર થઈને રાખજો. પછી શ્રીજી મહારાજે કહ્યું છે, ધન્ય વૃંદાવનવાસી વટની છાયા રે જ્યાં હરિ બેસતા, એ મહાત્મ્યનું કીર્તન ગાઓ. પછી તે કીર્તન ગાયું. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એવી રીતે શ્રી કૃષ્ણ ભગવાને પણ ભાગવતમાં કહ્યું છે જે અહો અમી દેવવરામરાર્ચિતમ પાદાંબુજમ તે સુમનઃ ફલાર્હણમ નમંત્યુપાદાય શિખાવિરાત્મનસ્તમોપહત્યૈ તરુજન્મ યત્કૃતમ. એમ પરમેશ્વરના યોગને પામીને વૃક્ષનો જન્મ હોય તે પણ કૃતાર્થ થાય છે. માટે જે વૃક્ષ તળે ભગવાન બેઠા હોય તે વૃક્ષને પણ પરમપદનું અધિકારી જાણવું. અને જેના હૃદયમાં એવો ભગવાનનો મહિમા સહિત દ્રઢ નિશ્ચય ન હોય તેને તો નપુંસક જેવો જાણવો. તે એને વચને કરીને કોઈ જીવનો ઉદ્ધાર થવાનો નહીં. જેમ રાજા હોય તે નપુંસક હોય ને તેનું રાજ્ય જતું હોય ને વંશ જતો હોય, પણ એ થકી તેની સ્ત્રીને પુત્ર થાય નહીં. અને સર્વ મુલકમાંથી પોતા જેવા નપુંસકને તેડાવીને તે સ્ત્રીને સંગે રાખે તો પણ સ્ત્રીને પુત્ર થાય નહીં. તેમ જેને ભગવાનનો મહિમા સહિત નિશ્ચય નથી તો તેને મુખે ગીતા ભાગવત જેવા સદગ્રંથ સાંભળે પણ તેણે કરીને કોઈનું કલ્યાણ નથી થતું. અને વળી જેમ દૂધ અને સાકર હોય અને તેમાં સર્પની લાળ પડી પછી એને જે કોઈ પીવે તેના પ્રાણ જાય, તેમ મહાત્મા સહિત જે ભગવાનનો નિશ્ચય તેણે રહિત એવો જે જીવ તેના મુખ થકી ગીતા ભાગવતને સાંભળે તેણે કરીને કોઈનું કલ્યાણ થતું નથી. એમાંથી તો મૂળગું ભૂંડું થાય છે. ઇતિ વચનામૃતમ. એ રીતે વરતાળ પ્રકરણનું 12મું વચનામૃત જે તે થયું. આ કારખાના જો 1 વર્ષના કરીએ તો 2 વર્ષના ઊભા થાય, ને 2 વર્ષના કરીએ તો 4 વર્ષના ઊભા થાય એમ છે. ને સૌ મંડીએ તો જૂનાગઢથી વરતાલ સુધી સડક બાંધી દઈએ, તે છાંયડે ચાલ્યા જઈએ, તે તડકો જ ન લાગે, પણ વાતું કરવાનું ને સમજવાનું છે તે રહી જાય. ને ભગવાન વિના તો આત્મજ્ઞાન વૈરાગ્ય ને ધર્મ એ સર્વે અભદ્ર છે, કોઈ કલ્યાણ કરતા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કાં તો અષ્ટાંગ યોગ ને કાં તો રોગ, તે વિના અંતરનો મેલ જાય નહીં. તે ઉપર એક ભક્તનું દ્રષ્ટાંત દીધું છે, રોગ આવી ગયો તે પછી સારું થયું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, કોઈક મરે ત્યારે કાંઈક થડકો થાય ને પછી આ લોકમાં પદાર્થ મનુષ્ય રૂપિયા એ આદિકને દેખે તે પાછું ભૂલી જાય. ને જે જ્ઞાની હોય તેને તો નિરંતર એમ વર્તે ને આજ્ઞા પાળવી પણ લોપવી નહીં. તે આજ્ઞા મુખ્યપણે તો ધર્મામૃત, શિક્ષાપત્રી ને નિષ્કામ શુદ્ધિ એ 3 ગ્રંથ પ્રમાણે વર્તવું ને મોટાનો સમાગમ કરવો ને સેવા કરવાનું કહે છે. તે સર્વમાં મુખ્ય સેવા તે શું? જે મોટા એકાંતિકની અનુવૃત્તિ મન કર્મ વચને રાખવી એવી બીજી કોઈ સેવા નથી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, બીજાને તો કામ પીડતો નથી ને મને એકલાને પીડે છે, અને બીજાને વિશે તો એકે દોષ નથી, મારે વિશે જ છે એમ ન સમજે ને બીજાના જોવા માંડે તો પણ ભૂંડું થાય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, હરિશંકરભાઈએ પૂછ્યું છે, લોકમાં તો આપણને એમ કહે છે જે એ તો નિંદા બહુ કરે છે ને જૂઠું બોલે છે, માટે અકલ્યાણ થશે, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામીએ કહ્યું છે, જૂઠું બોલે તો સામું કલ્યાણ થાય છે ને એ તો ભગવાનની યુક્તિ છે. તે ઉપર વાત કરી છે,
રામાનંદ સ્વામીએ સંન્યાસીને પૂછ્યું જે વેદ કેટલા? ત્યારે સંન્યાસી કહે 4. પછી રામાનંદ સ્વામી કહે બ્રહ્મજ્ઞને 5મો વેદ ગયો છે તે હું છું. એમ સાચી વાત કરી. તેથી સંન્યાસી જાતા રહ્યા અને મહારાજે જુક્તિ કરી તો બધી પૃથ્વીમાં સત્સંગ થયો. ને રામાનંદ સ્વામી ગયા પછી વ્યાપકાનંદ સ્વામી વગેરેને જુક્તિથી પોતાનું સ્વરૂપ ઓળખાવી સત્સંગમાં રાખ્યા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનની સ્મૃતિ રાખવી એ સર્વથી અધિક છે. ને ભગવાન તો આપણા જીવમાં બેઠા જ છે. તે દેહ મૂકવા સમયે દેખાય છે ને સ્મૃતિ રહે તે તો સર્વ સાધનના અંતને પામ્યા. તે ઉપર ભરતજીની વાત કરી. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સ્વામીને ભોગવવાના જે પદાર્થ તે સેવક ન ભોગવે. તે જ્યારે રામચંદ્રજી ધરતીએ સૂતા ત્યારે ભરતજી એક હાથ ધરતીને ખોદીને સૂવે ને શિવજી પણ ભગવાનને ભોગવવાના પદાર્થ પોતે નથી ભોગવતા. ને સંગનો ભેદ કયો જે એક ઉખેડે અને એક ચોંટાડે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ઓહો એક સમર્થ થકા ઝરણા કરવી એ બહુ મોટી વાત છે. કેમ જે કાંઈ ન હોય ને તેને કહે તો ઠીક, પણ સર્વે વાત હોય ને કહેશે જે તમને કાંઈ આવડતું નથી. એ તો ભગવાન ને એના સાધુથી જ ઝરણા થાય, પણ બીજાથી ન થાય. માટે આપણને કાંઈ નથી આવડતું એમ કહે તો પણ શું, ને સર્વ વાત તમમાં જ છે એમ કહે તો પણ શું. આમ કહે જાતું નહીં રહે ને આમ કહે આવી નહીં જાય. મરને થોડું કરવું પણ હુંહાટો ન કરવો. અને જાજુ કરે તો મહિનો ધારણા પારણા કરે. પછી જ્યારે જ્ઞાન વાણું ખાવા માંડે ત્યારે 3 ટાણા ખાય. એ વાતમાં માલ નહીં. 12 માસ એમને એમ જમવું, નિકર એક કોળિયો ઓછું જમવું તે સત્વગુણી તપ છે. ને 1 મહિનો ઓલું કરે તેમાં પારણાને દી ધરાઈ રહ્યા. પછી 8 કોળિયા વધુ ભરવા એ તમોગુણી તપ છે. માટે અતિ સર્વત્ર વર્જયેત. તે અતિ ઊંઘવું નહીં, અતિ ખાવું નહીં, અતિ ભક્તિ કરવી નહીં. સર્વે સાધારણ જ્ઞાને કરીને કરવું તો જાજુ માને છે. 3 જણ જળમાં બેસી રહેતા તે લોહી નીકળતું. તેને પણ મહારાજ કહેતા જે ઘોડો બેસવા મળે તે સારું કાઢો છો. એમ મહારાજ વઢતા. માટે હુંહાટો મહારાજને નથી ગમતો એમ કહ્યું. હરે સ્વામીએ વાત કરી જે પાપીની સોબતમાં તો ભગવાન ભૂલી જવાય. તે જેમ સૂર્ય આગળ વાલખીલ ઋષિ પાછે પગે ચાલ્યા જાય છે એમ મુને ભગવાન અખંડ દેખાતા પણ એક પ્રતિપક્ષીને પાછા પાડવા સારું વાત કરી તે બારી મૂર્તિ ભૂલી ગયા. પછી પાછી માઈ દેખાણી. એમ સંગ ઓળખાવીને મૂર્તિ અખંડ દેખાણાનો મર્મ કયો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે 1 થી 50 માળા સુધી જો એકાગ્ર દ્રષ્ટિ રાખે તો સુખે ધ્યાન થાય, નિકર સંકલ્પ થયા કરે.